તમારા હાટુ સરપ્રાઈઝ છે આપણી હોટલ પ્રાઇવેટ છે. જાઈએ એનું ફૂડ લઈએ પછી અમને ખબર પડે કે કેવું છે. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નમસ્કાર જી, નમસ્કાર. છે ટ્રેન જસ્ટ ડેકોરેશનની છે. આ તો સાચો છે. હું તો કહું એ સ્ટેચ્યુ છે કહાન. એ કહાની તો સાચો છે. અલ્યો જા કેવડો મોટો હોર્સ છે. ખોટો ને આ સાચો છે. મને એમ કે આ ખોટો છે તો કહાને એને રમાડ્યો તો ડોકી હલાવી. કહાન બહુ ન લાગાડી દેશે તો થેન્ક યુ. તો આવી રીતનું કંઈક એન્ટરમાં જવું બધું છે જે બહુ સરસ. શ્રી ગણેશાય નમઃ. એન્ટિક મંદિર છે. ટૂંકમાં એવું ક્રિએટ કર્યું છે. એન્ટિક હોય ને એવું દેખાય. જો કેટલા મસ્ત લાગે છે ગણેશજી. પાછળ મિરર છે. શ્રી ગણેશાય નમઃ. આવી રીતે કંઈક છે અહીંયા. રમા બેસી જાય ને એમ તો ના ના ઘોડો નથી પકડવો. તું ઘોડા એક પાછળ બેસી જાય સારું લાગે છે. એ કહે ને પાછળ વયો છે.
જો ભાઈ બેન છે ને ઘોડાની સવારી કરે છે. મારો કેમેરો અત્યારે એટલું બધું કેપ્ચર ન કરે, ટાઈમ લીધો. પછી અહીંયા આવી બાલવાટિકા જેવું છે કે બાળકોને પસંદ આવે તો તમે જો છો છે ઝૂલા ને બધું. નાના નાના છોકરાઓને મજા આવે. મેં પહેલાં કીધું એમ કે માનસી શ્રદ્ધાને આયુભાઈ આપણે એ બધાને પસંદ આવે એવું બધું છે અહીંયા. જુઓ છે આ લંડન બસ છે કેવી છે. જો કદાચ આવી બસ દોડતી હશે ત્યાં પહેલાંના જમાનામાં, તો એવું લખ્યું છે લંડન બસ ને એવું લખ્યું છે. ને આ છે ટોય ટ્રેન જો છે. પણ આ ટ્રેન છે ને કોણ જાણે ચાલુ થતી હશે કે નહીં, કંઈ ખબર નથી આપણને. છે ને જો ડબ્બા છે, કુલ 3 ડબ્બા છે અને એવી ટ્રેન છે. અહીંયા આવું ગાર્ડન છે. અહીંયા તો નાતાલ નજીક આવે છે એટલે અહીંયા આવું ક્રિસમસ ટ્રી ને એવું બધું છે. કેવા આ જો પાન ઉપર ઓલું બરફીલું ઓલું કર્યું છે ને. તો આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ ચોકી ઢાણીનું આવી રીતનું બધું ડેકોરેશન ને ગામડાનું કલ્ચર આવ્યું છે. એ આપણે બહુ ગમે. આમ જુઓ નજીકથી તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે બધું. અને બરફીલામાં ઓલું હોય એવું લાગે છે માથે જો, પણ એ ડેકોરેશન જ છે. પછી છે આપણે અહીંયા જઈએ તો આવી રીતના દેશી કૂવો બનાવેલો છે. એમાં ફાઉન્ટેન બનાવ્યો છે. કૂવા જેવું ડિઝાઇન બનાવી અને ફાઉન્ટેન બનાવેલો છે. તો પનીહારી પાણી ભરવા જાય છે, દેખાય છે. જો પાણી ભરીને જાય છે પનીહારી, અને અહીંયા આગળ પાણી પીવડાવે છે પનીહારી છે ને. તો આવું બધું છે સરસ. આવું છે ફૂલ. તમને બધી દેશી વસ્તુ જોવા મળશે. અને અહીંયા આગળ જાદુનો ખેલ છે. અહીંયા જાદુનો ખેલ બતાવે તમને. જાદુનો ખેલ બતાવે છે. આ બધું ચાલુ થાય. ના રે ના, ફ્રીમાં છે એમ. તો કઈ આપણે જોવાનું? तो आपने क्या જોવાનું? આ कैसे दिखाते हैं भैया? कब दिखाओगे? क्या थोड़ा टाइम लगेगा? थोड़ा ओके. तो થોડોક ટાઈમ લાગશે આ જોવાને. આપણે તો સામે બધી ગામઠી પર્સ ને એવી બધી વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો. એની છે બધું કચ્છી વર્ક ને એ વસ્તુની શોપ છે. ને અહીંયા આને શું કહેવાતું એ તો મને નથી ખબર, પણ આ ઓલા તાંબાના વાસણ હોય ને કે એમાં કંઈ કરે છે. ને પાછળ તમે જોઈ શકો છો કેટલું મોટું કુંડું છે ને. તો બહુ મસ્ત બધું છે ડેકોરેશન ને એ. હજી આવે છે. તો બાળકોને આમાં બેસી અને કાર રાઇડ્સ કરવાની છે. અમારી ભેગા એવડા બાળકો નથી કે અમે કાર રાઇડ્સ કરાવી શકીએ. તો અહીંયા જો અહીંયા મમ્મી બેસી ગઈ છે બાળકને ખોળામાં લઈને. અને અહીંયા દેશી ગામડાના બાપા છે ને, તો એ શું પીએ છે?
ભૂકો પીએ છે લગભગ એવું બતાવ્યું છે, તો એવું હશે કંઈક. તો શું કહો કહાનભાઈ, તમને કેવું લાગે છે બધું? મજા આવે છે? મજા આવે છે ને? તો હવે આપણે આગળ જઈએ તો અહીંયા આવી રીતે છે, આ રેસ્ટોરન્ટ છે એનું અંદર. તો જોવો છો તમે કેવી રીતે બેસવાનું છે, પાટલા છે અને એની ઉપર બેસવા. જો દેખાય તમને ત્યાંની બેઠક? જો બાજોઠ ઉપર ડીશ રાખવાની છે અને નીચે આસન છે, એ રીતે જમવાનું છે. અને હવે ચાલુ થાય છે પોપકોર્ન સ્ટોલ ને એવું બધું છે, તો તમે જોઈ શકો છો. ને આગળ જ આવી રીતના બનાવ્યા છે ઝૂંપડી જેવા, તો એ પણ બહુ મસ્ત લાગે છે. અને આ ગોલાનું ને એવું બધું છે. અહીંયા જ્યુસ છે, ગન્ના જ્યુસ, તો એવું બધું છે. અને અહીંયા ઉપર એવી રીતના બધું ડેકોરેશન છે, તમે જુઓ. અંદર રેસ્ટોરન્ટ છે, જુઓ તમે. અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, દાલ બાટી છે, આ છે તે છે, એ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ અહીંયા. જે તમારે પસંદ કરો એ દેશી ફૂડ, જેમ કે રાજસ્થાની ફૂડ આવશે, કદાચ કાઠિયાવાડી ફૂડ આવતું હશે, તો એવું બધું છે. તો અમે એન્જોય કરીએ છીએ ને બહુ રિઝનેબલ ભાવમાં છે બધું. અને પહેલાં જ કહી દીધું એમ, પેડ પ્રમોશન નથી. અને આવ્યા છીએ તો તમને કહું છું, રિવ્યૂ આપું છું. આ છે ગેમિંગ ઝોન, એટલે અહીંયા બેસાડીને આપણે કેમ સુરત ફન વર્લ્ડમાં બતાવે ને, એ રીતે છે બધું. અને એટલે આમાં બેસીને શું બતાવે કાનું? મસાજનું છે. મસાજનું નથી, ગેમિંગ છે. ગેમિંગ છે, મસાજ ચેર છે. નહીં, ખાલી પૂછીએ, મસાજ ચેર છે. કોને? એ નથી એમ કે છે, આમાં મસાજ કરાવવું છે એમ કહે છે.